અમદાવાદના પોલીસ કમિશનર કચેરીમાં ગોળિયાઘર તૈયાર છે। પોલીસ કમિશનર જીએસ મલિકે કર્યું લોકાર્પણ। કચેરીમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીઓના બાળકો માટે આ ગોળિયાઘર બાળકોને સાચવવા માટે 2 મહિલાઓને પણ રખાયા છે નોકરી પર। ફરજ પર આવતા મહિલા પોલીસ કર્મચારીઓ બાળકોને ગોળિયાઘરમાં મૂકી શકશે। આજે અહીંયા આપણે નવા સીપી ઓફિસમાં વાત્સલ્ય ઘર એટલે કે બાલ સંભાળના કેન્દ્રનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે। અત્યારે જે પોલીસ ખાતામાં મહિલાઓની સંખ્યા ખાસી થઈ રહી છે અને 33% આમ રિઝર્વેશન પણ છે, એટલે મહિલાઓની સંખ્યા ખૂબ જ વધારે છે અને એને ડબલ કામગીરીના આપણે જોઈ શકીએ તો હોય છે કે કામ કરવાનું અને બાળકના ધ્યાન રાખવાનું। એટલે અહીંયા જે મહિલાઓ ડ્યુટી ઉપર આવશે એ અહીંયા આપણા બાળક જે નાના હોય 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ કે નીચે એને મૂકી અને પછી એ ડ્યુટી કરી શકે અને જ્યારે એની ડ્યુટી પૂરી થાય ત્યારે બાળકને લઈને એ ઘરે જઈ શકે છે। એટલે આજે અહીંયા આપણે એનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે।